શ્રદ્ધાનો સંપર્ક છે તેના વિશે સૌથી પહેલાં તો રમણીકભાઈને કહીએ. રમણીકભાઈ, આપ આ ચિત્રો, ભીંતચિત્રો અને જે લેખક છે એના સંદર્ભમાં અમને વાત કરો. હું મારી એક વ્યક્તિગત લાગણી શેર કરું. મને હંમેશા એવો વિચાર આવે કે માણસે જ્યારે સુસંસ્કૃત બનવાની શરૂઆત કરી હશે ત્યારે એ કેવી રીતે વર્તન કરતા હશે. ગુફાઓમાં રહેતા હશે, શિકારી હશે, પૂરતા તન ઢાંકવા માટેના કપડાં નહીં હશે, કારણ કે એ વનસ્પતિનો જ ઉપયોગ કરીને એનું એ કરવું પડતું હશે. હમણાં ગયા સપ્તાહે મારે આ દુનિયાના સૌથી જૂના એવા સ્થળ પર જવાનું થયું. ભોપાલની પાસે ભીમબેટકા 15 લાખ વર્ષ જૂના ખડકો છે. અને સૌથી પહેલા માણસે જે પોતાનું એક્સપ્રેશન કર્યું છે તે એ ખડકો ઉપર બનાવેલા નાનકડા ચિત્રો દ્વારા છે. જ્યારે બોલાતી ભાષા આવી, લખાતી ભાષા આવી, તે પહેલા ચિત્રો દ્વારા માણસ પોતાને કમ્યુનિકેટ કરતા હતા. એમાં કયા ચિત્રો છે? એમાં જે ચિત્રો છે તે નેચરલી એમની આસપાસના એટલે પ્રાણીઓના ચિત્રો છે, સૂર્યદેવના ચિત્રો છે. આ એ સમય હશે કે જ્યારે હજી માણસમાં સુસંસ્કૃતિતા આવવાની શરૂઆત થઈ હશે. આ એમનું પહેલું એક્સપ્રેશન હતું. એમાં સમૂહ નૃત્યના ચિત્રો છે. રોજ સવાર પડતા સૂર્યદેવને ઉગતા જોઈને એ લોકોને જે વિચારો આવતા હશે, રાત્રિનો અંધકાર દૂર થતો હશે, વરસાદ વરસતો હશે, ત્યારે એ લોકોની જે કલ્પનાઓ આવતી હશે, જે ગાજવીજ થતી હશે, કુદરતના આ બધા એલિમેન્ટ્સથી પહેલી વખત જ્યારે માણસ જાત એના સંપર્કમાં આવી હશે, ત્યાર પછીના એના એક્સપ્રેશન્સની અંદર ચિત્રકળા છે. ફરીથી એ ભાષા કરતાં પણ પહેલી એવી છે. અને માણસ પોતાની જાતને એક્સપ્રેસ કરતા હોય છે. રમણીકભાઈ કલાકાર છે, આપણે એમની પાસેથી સાંભળીએ. સારા ચિત્રો, ભીંતચિત્રો, અને પ્લીઝ આના લેખક શ્રી પ્રદીપભાઈ ઝવેરી વિશે વાત કરો. પ્લીઝ અમને તાળીઓથી બતાવો. નમસ્કાર, જય શ્રી રામ. ફોરમ છેલ્લી સિકેજના પ્રમુખ, આજના પ્રમુખ શ્રી રશ્મિકાભાઈ, મંત્રી મારા સહયોગી મિત્ર નરેશભાઈ અને આપ સૌ વડીલ મંડળી. આમ તો મારા માટે કદાચ આજે જીવનનો બહુ મહત્વનો એ દિવસ છે કે મેં જે કરેલું એ કામ તમારી સામે મારે મૂકવાની એક તક નરેશભાઈ. મિત્રો, હમણાં જ વાત કરી નરેશભાઈ કે કલા એ આજની નહીં પણ 5000 વર્ષ પહેલા ભીમબેટકાની ગુફાઓમાં મળેલા ચિત્રો એ ગવાહી પૂરી છે કે માણસ શું સંસ્કૃત બન્યો એ પહેલા પણ એ કલા પ્રેમી તો હતો જ. કલા એ માનવ જીવન સાથે ઓતપ્રોત છે. આજે કોઈ પણ વ્યક્તિ કલાને ન સમજતો હોય, કલાને ન માણતો હોય એવું ન બને. ઘણી વાર આપણને એવું થાય કે અમને ચિત્રમાં બહુ રસ નથી પડતો, અમે તો સંગીત વિધાને સમજીએ. કોઈ એમ કે અમને સંગીતમાં મજા ન આવે, અમને તો નૃત્ય ગમે. કોઈ એમ કે અમને નૃત્ય ન ગમે, અમને તો ગાવું ગમે. પણ નરેશભાઈ, વિષ્ણુ ધર્મોધર્મની અંદર માર્કંડ રાજા અને રાજા વ્રજ વચ્ચેનો ખૂબ એક સુંદર મજાનો સંવાદ છે. પ્લીઝ કહો. એ સમજવા જેવું એટલા માટે છે કે એ આપણા જીવનની સાથે ક્યાંક ઉદ્ભૂત થાય છે. એકવાર રાજા વ્રજ અને માર્કંડ ઋષિ પોતાના આશ્રમની અંદર બેઠા છે. રાજા વ્રજ ગુરુદેવને પ્રશ્ન પૂછે છે કે ગુરુદેવ, હું જ્યારે અજ્ઞાત અવસ્થા એટલે કે અર્ધ જાગૃત અવસ્થામાં હોઉં છું ત્યારે મારા મસ્તિષ્કની અંદર અનેક વગડો સર્જાય છે. આંખ બંધ કરું તો મૂર્ત આકાર મારી નજર સમક્ષ મને દેખાવા લાગે છે. એને હું પ્રત્યક્ષ લાવી શકતો નથી, એને હું જોઈ શકતો નથી, પણ એ આકારો મારા મસ્તિષ્કની અંદર અનેક વાર પ્રવેશા કરે છે અને એને હું માણી શકું છું, પણ મારે એને તાદ્રશ્ય કરવા છે.
મારી નજર સમક્ષ લાવવા છે તો મારે કઈ વિદ્યાનો અભ્યાસ કરવો પડે? ગુરુદેવ કહે છે કે રાજન, તમે જે કહી રહ્યા છો એના આધારે હું તમને ચોક્કસ કહી શકું કે જો તમારે અમૂર્ત આકારને મૂર્ત સ્વરૂપમાં લાવવું હોય તો શિલ્પકલાનું જ્ઞાન લેવું જોઈએ. મૂર્તિ સ્વરૂપે જે આકાર તમારા મગજની અંદર આવે છે એ શિલ્પકલાનું જ્ઞાન તમે નહીં પામો ત્યાં સુધી એ આકારને તમે સિદ્ધ નહીં કરી શકો. અને ગુરુદેવ, મને એમાં કોઈ વાંધો નથી, તમે મને શિલ્પકલાનું જ્ઞાન આજથી જ આપો. પણ રાજન, એ શક્ય નથી. કે જ્યાં સુધી તમે ચિત્રસૂત્રનું જ્ઞાન નહીં પામો, લય અલયને નહીં સમજી શકો, રેખાનો ભેદ નહીં સમજી શકો, ત્યાં સુધી શિલ્પકલાનું જ્ઞાન પ્રાપ્ત કરવું ખૂબ અઘરું છે. તો શું ગુરુજી મારે પહેલા ચિત્રસૂત્રનું જ્ઞાન મેળવવું પડશે? તો કે જરૂર. અરે ગુરુદેવ, એમાં પણ મને વાંધો નથી, તો મને ચિત્રસૂત્રનું જ્ઞાન આપો. રાજન, તમે અટકો. જ્યાં સુધી તમે નૃત્ય કલાનું જ્ઞાન નહીં પામો ત્યાં સુધી રંગ રેખાનો લય અલય પામી શકશો. તમારે નૃત્ય કલાનું જ્ઞાન મેળવવું પડશે. અંગભંગીનો જ્યાં સુધી અભ્યાસ નહીં થાય ત્યાં સુધી લય અલય પ્રાપ્ત કરવો ખૂબ અઘરું છે. તો ગુરુજી, મારે નૃત્ય કલાનું જ્ઞાન પહેલા મેળવવું જ પડશે? જરૂર મેળવવું પડશે. તો મને કઈ વાંધો નથી, મને નૃત્ય કલાનું જ્ઞાન પામતા પહેલા તમારે સારે ગમ પદની સાથે સૂરનું જ્ઞાન મેળવવું. સંગીત વિદ્યા જ્યાં સુધી તમે નહીં પામો ત્યાં સુધી તમારા અંગના મરોડને તમે ક્યારેય થાપ આપી નહીં શકો. સંગીત કલાનું જ્ઞાન તમે મેળવશો તો જ તમારી નૃત્ય વિદ્યા શક્ય છે. કઈ વાંધો નહીં, મને સંગીત વિદ્યાનું જ્ઞાન આપો. સંગીત વિદ્યાનું જ્ઞાન પામતા પહેલા તમારે સ્વરને પામવો પડશે, શબ્દને પકડવો પડશે. અને શબ્દ એટલે નાદ બ્રહ્મ. જો તમે તમારા જીવનમાં ઓમકારને સ્પર્શ કરશો તો જ તમને શબ્દ પકડાશે, અને શબ્દ મળશે તો જ તમે સ્વરને પામશો, સ્વર પામશો તો જ તમે સંગીતને પામશો, સંગીતને પામશો તો જ તમે નૃત્યને પામશો, નૃત્યને પામશો તો જ ચિત્ર વિદ્યાને સમજજો. અને ચિત્ર વિદ્યા પછી જ શિલ્પકલા. આપણે બધા જ એવું કહીએ કે અમે આને નથી સમજતા, પણ આપણા જીવનમાં આ બધી જ કલા કોઈને કોઈ રીતે જોડાયેલી છે. અને એટલા માટે જ આપણે બધા જ કહીએ છીએ કે જેની પાસે કલાનું જ્ઞાન નથી એ માણસ ઉછળા અને સીગડા વગરનો. આ જ્ઞાન મેળવવા માટે ઈશ્વરે આપણને કેટલું બધું આપ્યું. પ્રકૃતિનું સૌંદર્ય એટલું બધું આપણી સામે મૂક્યું છે કે દરેક પાસેથી આપણને કંઈ કંઈ મળેલું છે. આ આખું જ અત્યારે જે આપણે જેનું ભાવ દર્શન કરશું એ ભાવ દર્શન કરતા પહેલા આપણે એ સમજીએ કે આ પ્રજાએ ભારતીય કલા સંસ્કૃતિમાં રામાયણ અને મહાભારતના ચિત્રો કરવા માટે કે એ આખો ઇતિહાસ સમજવા માટે કેટલી પેઢીઓનું કામ છે. આપણે માત્ર જ્યારે કોઈ શિલ્પો, કોઈ સ્થાપત્ય, કોઈ દેવાલયોમાં જઈએ ત્યારે માત્ર ફોટા પાડીને એનો આનંદ લૂંટતા હોય છે. સોશિયલ મીડિયામાં ફેસબુક, ટ્વિટર કે વોટ્સઅપના માધ્યમથી લોકોને મોકલીને આપણે વાહવાહી મેળવતા હોઈએ, પણ હજારો વર્ષની આપણી કલા સંપદાનું જતન અને સંવર્ધન કરવામાં અનેક કલા સાધકોનું મોટું યોગદાન છે. આપણે ક્યારેય દિશા તરફ ગયા જ નથી. આપણને માત્ર ઇજિપ્તના પિરામિડો દેખાય છે, પણ આપણી રાણી વાવની અંદર ધરબાયેલો 1400 કે 1200 વર્ષનો ઇતિહાસ તપાસવાનું ક્યારેય આપણને શું થાય. આપણે ત્યાં જે છે એટલે જ આપણે નરેન્દ્રભાઈ કહે છે કે સર્વશ્રેષ્ઠ દિવ્ય ભારત અને ભવ્ય ભારતની જે વાત છે એ આપણે ત્યાં છે. પશ્ચિમની સંસ્કૃતિને સંવર્ધિત કરવામાં પણ ભારતીય કલા સંસ્કૃતિનું ખૂબ મોટું યોગદાન છે. નાનું સૂરું નથી. જ્યારે વાઘણી દત્તીએ ભીમબેટકા શોધી ત્યારે યુનોમાં એમને પત્ર મૂક્યો અને પત્ર મૂકતાની સાથે એમને આમંત્રણ આપવામાં આવ્યું કે તમે અમારા મ્યુઝિયમની મુલાકાત લો. જ્યારે વાકણકરજીએ ભીમબેટકાનું આખું રિસર્ચ પત્ર જ્યારે મુકાયો અને જ્યારે એમને ત્યાંના મ્યુઝિયમની મુલાકાત લીધા પછી બહાર નીકળ્યા અને ક્યુરેટરે એમને પ્રશ્ન કર્યો કે સાહેબ તમને અમારું મ્યુઝિયમ કેવું લાગ્યું? ત્યારે વાકણકરજીએ કીધું કે આ તો લૂંટારાનું ખાનું છે.
આ બધું જ મારા દેશમાંથી તમે લૂંટીને લાવીને ભેગું કર્યું. આને હું મ્યુઝિયમ કહેતો નથી, આને હું ચોર લૂંટારા કહું. એટલા માટે કે આપણે ત્યાં હતું એ એટલું દિવ્ય અને ભવ્ય હતું, પણ જે તે સમયે પગ કરી ગયું અને એના માટે આપણે ઘણું બધું ગુમાવ્યું છે. આજે પણ આ સંસ્કૃતિ દિવ્ય અને ભવ્ય એટલી જ છે, પરંતુ એ તરફ આપણી દ્રષ્ટિ ખૂબ ઓછી થાય છે. આજે આપણે ત્યાં 1200 વર્ષ, 400 વર્ષ, 500 વર્ષ, 700 વર્ષ જૂની જે ભારતીય સંસ્કૃતિના અવશેષો છે, એના માટે સંવર્ધિત કરવામાં આપણે ક્યારેય કોઈએ વિચાર કર્યો છે ખરો? હવે કદાચ યુનેસ્કોમાં એ વસ્તુ ગયા પછી એ સ્થાપત્યને આપણે ક્યારેક સમજતા થયા છીએ, ક્યારેક બોલતા થયા છીએ, ક્યારેક એ તરફ જોતા થયા છીએ, પણ જ્યારે ઘણું બધું આપણી પાસે હતું આપણે ગુમાવી દીધું, ત્યારે આપણે આંખો ખોલી છે. ખાસ કરીને રામાયણનું ભીંતચિત્રોમાં કલા સંધાન એ વિષય ઉપર આપણે આજે વાત કરવાની છે. ત્યારે મારે કહેવું જોઈએ કે આપણે ત્યાં 12મી અને 13મી સદી મોગલ સામ્રાજ્ય જ્યારે હતું, પહેલા તો કમાંગર શબ્દ આપણે સમજવો પડશે. આ ભીંતચિત્રો કર્યા કોને? તો કે કમાંગરોએ કર્યા. તો કે કમાંગર એ શું છે? તો કે જ્યારે મોગલ સામ્રાજ્ય આપણે ત્યાં હતું અને ત્યારે જે યુદ્ધો થતા હતા, એ યુદ્ધોની અંદર એની ઢાલ, એની તલવાર, એની કમાન, એના તીર કામઠાઓ બનાવવાનું એક પ્રજા કામ નથી. ધીમે ધીમે કાળક્રમે યુદ્ધો ઓછા થવા માંડ્યા, રોજગારીની તકો ઘટવા માંડી અને આ પ્રજાએ પછી પોતાનો મૂળ વ્યવસાય છોડીને અલગ અલગ જગ્યાએ વ્યવસાય મળે એવી રીતે આખા ભારતમાં ભ્રમણ કર્યું અને એક જ્ઞાતિ, ચોક્કસ જ્ઞાતિ એ આવીને કચ્છની અંદર વસી અને એ લોકો કમાંગરો તરીકે ઓળખાવા લાગ્યા. કમાંગરોનું કામ શું? તો કે ચિત્રો ઉપર રંગરોગાન કરી અને એના પર ચિત્રો દોરવા. કચ્છ તો નપાણ્યો પ્રદેશ હતો. માઇગ્રેટ થઈને અનેક લોકો જુદા જુદા વિસ્તારોમાં વસાતા, પરંતુ ત્યાંની પ્રજા જે હતી એ એટલી બધી શોખીન હતી કે પોતાના ઘરની અંદર, પોતાની દિવાલો ઉપર, કોઈના બંગલાઓની અંદર, શ્રીમંતો હતા તો પોતાના મહેલોની અંદર, રાજા રજવાડાઓ હતા તો એની અંદર ખૂબ સુંદર મજાના ચિત્રો કરાયા. અને એની અંદર મુખ્યત્વે ચિત્રો હોય તો મહાભારત અને રામાયણના હતા. આ કામ કરનાર વર્ગ હતો એ મુસ્લિમ વર્ગ હતો. 150 વર્ષ, ચોથી પેઢી આજે પણ કરાચીની અંદર આ લોકો કમાંગર તરીકે કામ કરે છે. નરેશભાઈ, આપણને રાજીપો એ થાય કે આપણે વર્ગ વિગ્રહ કરીને, મતભેદ ઊભા કરીને, વાડાઓ ઊભા કરીને આજે જે પણ સમજી રહ્યા છીએ કે જાણી રહ્યા છીએ, ત્યારે એવું લાગે કે આપણે ખૂબ અન્યાય કરી રહ્યા છીએ. કારણ કે 10 ફૂટ ઉપર ચડીને રામ અને લક્ષ્મણ દોરે, નીચે ઉતરીને નમાજ પઢે. આ સમરસતા કેવડી મોટી છે! આ જીવનની સમરસતા જુઓ તમે. આ શક્ય માત્ર ને માત્ર ભારતમાં છે, બીજે શક્ય નથી. અને મોટા ભાગના કમાંગરો એ મુસ્લિમ સમુદાયમાં છે. અને આ મુસ્લિમ સમુદાયના કમાંગરોએ જે કામ કર્યું, આજે પણ કરાચીની અંદર 25 થી વધારે કમાંગરો હજી મૂળ ભારતીય કલા સંસ્કૃતિના ચિત્રો દોરે છે. અને એમાં મુખ્યત્વે રામાયણ અને મહાભારતના ચિત્રો છે. એટલે રામ એ સર્વવ્યાપી છે, કૃષ્ણ એ સર્વવ્યાપી છે. એમાં ક્યારેય કોઈ ભેદ છે જ નહીં. માનવ વચ્ચે ભેદ આની અંદર ક્યાંય આપણને દેખાતો એટલા માટે નથી, કારણ કે એ એક કલાકાર તરીકે એની પૂજા છે, એનો યોગ છે, એનો ધર્મ છે. મારા સહૃદય મિત્ર પ્રદીપ ઝવેરી મૂળ મુદ્રાના વતની છે. ખૂબ સારા મોટા ઉદ્યોગપતિ, મુંબઈ નિવાસી હતો, પણ એને તસવીર કલાનો ગાંડો શોખ હતો. એને એના પોતાના જીવનના 40 વર્ષ કેમેરો લઈ અને માત્ર કચ્છના અનેક ગામડાઓ ખોલી નાખ્યા, અનેક રાજમહેલો ખોલી નાખ્યા. કોઈ એમ કહે કે પ્રદીપ, અહીંયા સરસ મજાનું કામ થાય છે, ત્યાં પણ હજી થોડું બચેલું છે તો ફોટા લઈ આવો. તો એને 40 વર્ષ સુધી પોતાના જીવનના અમૂલ્ય દિવસો તસવીર કલાની પાછળ ખર્ચીને એને ખૂબ મોટો સંઘર્ષ લેવો પડ્યો. બની એવી ઘટના કે આખું દસ્તાવેજીકરણ અત્યારે આપણે જોઈએ છીએ કે રામ મંદિરને આપવાનું હતું, પરંતુ એક પરિસ્થિતિ આવી ગઈ કે કોરોના કાળની અંદર જે એમની વચ્ચે મીડિયેટર હતા
એ ભાઈનું અવસાન થઈ ગયું. કારણ કે બીજું આર્ટ ગેલેરી ત્યાં બનાવવા માટેની સંપૂર્ણ તૈયારીઓ ત્યાં થઈ ચૂકી હતી. અને એ ઘટના બન્યા પછી તંજીભાઈને ખૂબ દુઃખ લાગ્યું તો એટલું લાગ્યું કે જે કામ જ્યાં જવું જોઈતું હતું ત્યાં નહીં ગયું. અને ત્યાર પછી એને પોતાને પેરાલિસિસના 3 થી 4 એટેક આવ્યા. આજે પોતે પથારી બસ્યું, બોલી શકે છે, ચાલી શકતા નથી કે દોડીને જઈ શકતા નથી. પરંતુ ઈશ્વરે કદાચ મારા પર કૃપા મોટી કરી છે. મારા સંપર્કમાં છેલ્લા 8 વર્ષથી હતા. એમના ધર્મપત્નીને કીધું કે હવે તું એક કામ કર, આખું પૂરનું રમણીકભાઈને સુરત મોકલી આપ, એને જે કરવું છે કરશે. મને શ્રદ્ધા છે એ માણસ કંઈક આમાંથી કરશે. અને 236 પેજનું દસ્તાવેજીકરણ રંગીન તસવીર સાથે પુસ્તક તો બન્યું. ગુજરાતના 1000 કલા સાધકો સુધી કોઈ પણ પ્રકારના વળતરની અપેક્ષા રાખ્યા વગર આપણે પહોંચતું પણ ગયું. અને સમગ્ર જ્યાં ગયું ત્યાં ખરેખર સાચા અર્થમાં રામ જન્મ થયો. દરેક લોકોએ સ્વીકાર્યું, ખૂબ આનંદ વ્યક્ત કર્યો. પરંતુ આ જે કમાન્ડરોએ કરેલા ચિત્રો છે એની મુખ્ય ખાસિયતો આપણે કરીએ તો આની અંદર ઓરિજિનલ કુદરતી રંગોનો જ ઉપયોગ થયો. મોટા ભાગે લાલ, મોટા ભાગે કંઈક વાદળી, કોઈ જગ્યાએ બ્રાઉન. કારણ કે કુદરતના તત્વો પાસેથી કોઈ ઝાડમાંથી, કોઈ એની સાલમાંથી, કોઈ હળદરમાંથી, કોઈ ગળીમાંથી, કોઈ ગેરુમાંથી એવા રંગોનો જ આ લોકો મહત્વની રીતે એનો ઉપયોગ કરતા હોય છે. એની પદ્ધતિ સમજવા જેવી છે કે લીપણ થયા પછી લીલું હોય ત્યારે જ એના પર આ લોકો ચિત્રો દોરતા હોય છે. આની પરિભાષા કોઈ ચોક્કસ નથી હોતી, એનું માપ કે એનું સમતોલ કોઈ ચોક્કસ નથી હોતું. કોઈ ચિત્ર જ્યાં દોરતા પૂરું થઈ જાય ત્યાં ઊભી લીટી કરીને ત્યાંથી નવું ચિત્ર ચાલુ કરે છે. એનું કોઈ ચોક્કસ માપ નથી કે ભાઈ 5 ફૂટ બાય 4 ફૂટમાં જ આ કામ થવું જોઈએ, 5 ફૂટ બાય 6 ફૂટમાં જ કામ થવું જોઈએ. પરંતુ જે પ્રસંગ ત્યાં પૂરો થાય ત્યાં ઊભી લીટી કરીને નવું ચિત્રની શરૂઆત કરતા હોય છે. આ એટલું બધું મહત્વપૂર્ણ કામ છે કે જે દંતકથાઓ છે રામાયણ મહાભારતની, એવા પ્રસંગોને પણ એ લોકોએ ખૂબ સારી રીતે ચિત્રોમાં આલેખા છે. અંજારથી લઈને તેરા, ત્યાર પછી મુન્દ્રા, એની કોરિડોર પટ્ટીમાં આ બધા જ ચિત્રોની એક વખતના સમયે ખૂબ મોટી જાઓ ચલાવી હતી. આપણને આશ્ચર્ય લાગશે કે પોરબંદરના મહારાજા નટવરસિંહજી, એમના મહારાણીજી કચ્છના હતા. આમ એમના બંગલામાં આજે પણ એમનો જે બંગલો સંભાળી રહ્યા છે એ ક્રિએટર પાસેથી મેં વાત સાંભળી છે કે રમણીકભાઈ, મેં એમને પૂછ્યું કે આ પોરબંદરની અંદર આટલી સરસ મજાની કમાંગરી ચિત્રો તમે કર્યા છે, આમાં મને કંઈ મેળ બેસતો નથી. કારણ કે કચ્છ ક્યાં અને પોરબંદર ક્યાં? પછી એને મને માંડીને વાત કરી કે રમણીકભાઈ, અમારા મહારાણી હતા એ કચ્છના હતા અને પોરબંદર આવ્યા પછી એમને પોરબંદર ગમતું નહોતું. પછી અમારા મહારાજાએ કચ્છની કમાન્ડરોને બોલાવીને આખો બંગલો એમના માટે તૈયાર કર્યો. ત્યાર પછી મહારાણીને અહીંયા થોડું ગમતું થયું. એ તો વતન પ્રત્યેનો પ્રેમ એ પણ એ ચિત્રોમાં આપણને ક્યાંક દેખાય છે. આટલું સુંદર મજાનું કામ જે થયું, કાળક્રમે 40 વર્ષ સુધી સતત દોડ ધામ પછી જ્યારે છેલ્લી અવસ્થાએ કામ પહોંચ્યું અને 2001ની અંદર આવેલો ભૂકંપ આ બધા જ ચિત્રોને નેસ્તાભૂત કરી નાખ્યા. મોટાભાગની દિવાલો પડી ગઈ, કોઈ દિવાલો પર ચિત્રો બચ્યા તો એ ક્રેક થઈ ગઈ. સમારકામ કર્યું તો એના પર ક્યાંક ઈંટના, ક્યાંક સિમેન્ટના, ક્યાંક વ્હાઇટ વોશના લીપણો થઈ ગયા. આજે આપણે જે ચિત્રો અહીંયા સ્ક્રીન ઉપર જોઈશું એવા ચિત્રો તમને કદાચ જોયા પછી લાગે કે આપણે કચ્છનો પ્રવાસ કરવો જોઈએ, પણ આપણને ત્યાં નિરાશા મળશે. આજે એક પણ ચિત્ર ત્યાં બચ્યું નથી. જે દસ્તાવેજીકરણ છે એ આ બુકમાં સચવાયેલું છે અને એના લીધે જ કદાચ આપણે બધા રળિયા છીએ. અમારો પ્રયત્ન હજી એવો છે કે આ બુકના માધ્યમથી હજી પણ રામાયણનું સુંદર મજાનું રામ મંદિરની અંદર પ્રેઝન્ટેશન થાય. આપણે બધા જ પ્રાર્થના કરીએ કે સર્વજન હિતાય સર્વજન સુખાય, શુભ ભાવથી અનેક લોકો સુધી આ કામ પહોંચે એવી પ્રભુ આપણને બધાને મળાવે. આભાર. ખૂબ સરસ. પ્રદીપ ઝવેરી એમણે અંગ્રેજીમાં આ પુસ્તક લખ્યું, તમે સર પાસેથી સાંભળ્યું કે ટોટલ ડોક્યુમેન્ટેશન. અને માનો કે આ ડોક્યુમેન્ટેશન પર એક ઉદ્યોગપતિ કલાકારે ન કર્યું હોત તો કુદરત આ
બધી જ વસ્તુઓને એક સાથે એક જ આંચકામાં આપણી પાસેથી લઈ ગયા. તો આ કેટલું મોટું કાર્ય છે માનવ જાતને માટેનું. કેટલાક ચિત્રો આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું અને સરને કહીશું કે કૃપયા એ ચિત્રો વિશેની એની વિભાવના, એના કમ્પોઝિશન્સ વિશે આપ ફ્રીલી અમને સમજાવજો. જે ચિત્ર અત્યારે સ્ક્રીન પર છે તે ઋષિ ભારદ્વાજના આશ્રમમાં શ્રી રામ અને લક્ષ્મણનું છે. સર આનું કમ્પોઝિશન સમજાવો. આ એક સાથે ઘણી બધી વસ્તુઓ આ ચિત્રમાં છે. જ્યારે ઋષિ ભારદ્વાજના આશ્રમમાં રામ અને લક્ષ્મણ બંને જાય છે ત્યારે એક કમાંગરી કલાના માધ્યમથી, આમ તો એક શૈલી છે આપણે ત્યાં, આપણે ખબર છે કે બિહારની અંદર જે શૈલી છે તે મધુબની છે. વારલ પ્રદેશમાં જે મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર ઉપર વસતી એક પ્રજા જે વારલ છે એ આજે વારલી ચિત્રકલા તરીકે, નાથદ્વારાની શૈલી છે, આપણે ત્યાં પિછવાઈ છે, આપણે ત્યાં અલગ અલગ પ્રકારની જે શૈલીઓ છે એ શૈલીમાંનું જ એક આ ચિત્ર આપણી નજર સામે આપણને આવે છે. અને એમાં મોટા ભાગે જે કામ થયું છે તે આખું જ તે સમયે પણ મૂળ ઝાડને મૂળ સ્વરૂપે રજૂ ન કરતા ખૂબ અલગ શૈલીથી રજૂ કર્યું છે. એ પણ એક ચિત્રકારની વિભાવના આપણને સરસ રીતે બતાવી જાય છે. રમણીકભાઈ, અમને કહો કે ચિત્રકાર જ્યારે કોઈ એક કલ્પના કરે છે એક ચિત્ર વિશેની, અને એ ખાસ કરીને રામાયણનો પ્રસંગ હોય ત્યારે એના મનમાં જે રામ હોય છે તે હોય છે, જે આપણી પાસે ચિત્ર રૂપે આવતા હોય છે, એમના મનમાં જે હનુમાન હોય છે તે હોય છે. અને તમે આ ચિત્રની અંદર જે ગતિ આવે છે, હવે પછીના ચિત્રમાં સ્પષ્ટ થશે, આ જે ગતિ બિલ્ડઅપ કરો છો એક સ્ટીલ પિક્ચરમાં, આ શું કરામત છે સમજાવો. બસ આમાં આપણે જોશું તો ખ્યાલ આવશે કે જે કમાંગરે જે ચિત્ર કર્યું છે તેમાં એનો પોતાનો જે ભાવ છે એ વધારેમાં વધારે ચિત્રમાં કેમ આવે એ માટેનો એનો સતત પ્રયત્ન હોય છે. હનુમાનજી લંકા દહન કરીને રામ પાસે જે પરત ફરે છે એનું જે આખું ભાવ જગત છે એ આપણે અહીંયા કેળ નીચે બતાવે છે. તો ત્યાં આપણને એક પ્રકારનું કહે કે અશોક વાટિકા જેવું એક સુંદર મજાનું દ્રશ્ય આપણી સામે ખડું કરી આપે છે. અને ભગવાન રામની પાસે જે આધારો લઈને પરત ફરે છે એ વખતનું જે દ્રશ્ય છે એ ખરેખર ખૂબ જ મોહક અને ખૂબ સુંદર રીતે કમાંગરે આપણી સમક્ષ રજૂ કર્યું છે. સર, અમને કહો કે જે ચિત્રકારો આ બનાવતા હોય છે, આ શું એમની પોતાની ડિઝાઇન હોય છે, કોઈ એમને ગાઈડ કરતો હોય છે? જે લોકોનું સર્જન કરે છે એ લોકો ઇતિહાસથી કે આપણા મહાકાવ્ય રામાયણથી કેટલા પરિચિત હોય છે કે અભ્યાસ હોય છે? ના, ચોક્કસ આ લોકો અભ્યાસ કરેલો જ હોય છે. કારણ કે એને રામ શું છે, લક્ષ્મણ શું છે, હનુમાનજી શું છે કે દેવતાઓ શું છે, એને પૂરેપૂરું બહુ સમજણપૂર્વક એના રેખાંકનો એ લોકો કરતા હોય છે. અને એ સમજણ જેમ જેમ ઉમેરતી જાય એમ પાત્રમાં પણ એની ગતિ અને એનું તેજ આપણને દેખાતું હોય છે. એ વાત એ રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યાં જ્યાં પણ રામ અને લક્ષ્મણ એક સાથે દેખાય છે ત્યારે રાજા રામચંદ્રને આપણે હંમેશા શ્યામ રૂપમાં જોયા છે. બિલકુલ. અને લક્ષ્મણને આપણે હંમેશા હિન્દી ફિલ્મના હીરોની માફક એને આપણે ચોકલેટી હીરો જેવા જોયા છે. આગળના રામાયણના જે વર્ઝન હતા એમાં એ અત્યંત ગુસ્સાવાળા એગ્રી યંગ મેન હોય તેવી રીતે વર્તન કરતા જોયા છે. અને આ ચિત્રોમાં એક કરતાં વધારે પ્રસંગો અથવા તો જ્યારે એમાં થોડુંક અતિ હોય છે, જેમ કે એક હાથી હોય તો એ હાથીની એકથી વધારે સુંદર હોય છે. આપણે એક બે ચિત્ર એવા જોવાના છે કે જેમાં મૃગ છે તો એ મૃગને પણ બે દિશાઓથી જોવાય છે. આ કમ્પોઝિશનના શું આ કમાલ છે એમને સમજાવો. એ આખી વિસ્તૃત દ્રષ્ટિ બનાવે છે. દાખલા તરીકે એક પાત્ર દ્વારા ન્યાય ન આપી શકે તો એક જ પાત્રમાં અનેક વિભાવનાઓ જોડીને એ પોતાની અંદર રહેલો ભાવ એ રજૂ કરતા હોય છે. મિત્રો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે માતા સીતાની અગ્નિ પરીક્ષા છે. અને આ ચિત્ર એ ભગવાન શ્રી રામનું માતા સીતા અને લક્ષ્મણની સાથે પુષ્પક વિમાનમાં પરત આવવું અને તેની સાથે શ્રી રામનો દરબાર. આ જે પુષ્પક વિમાનનો જે વિભાવના જે છે એ મહાકાવ્યમાં જે રીતે છે તે અને ચિત્રકારોની વચ્ચે કેવી રીતે મેળ ખાતો હોય છે? ના, બિલકુલ. કારણ કે આપણા રામાયણ અને મહાભારતના જે ગ્રંથો છે એ વર્ષોથી ઋષિ મુનિઓના માધ્યમથી ખૂબ લોકભોગ્ય બન્યા છે. આપણે પણ કદાચ નાના હતા ત્યારથી જ બાળ રામાયણ કે બાળ મહાભારત વિશે જાણતા હોઈએ છીએ. જે ચિત્રકારો છે જ્યારે એ પોતાના એક વ્યવસાયિક કામ તરીકે જ આ વાતને સ્વીકારે છે
ત્યારે એના માટે બહુ જ આ રોજિંદુ જીવન બનતું હોય છે. એને ખબર જ છે કે પુષ્પક વિમાન આવે એટલે આ જ આવે, ગાય આવે એટલે આ જ આવે, હાથી આવે તો આવે આ જ આવે, અને વાટિકા આવે તો પણ આ જ આવે. એના જે નક્કી કરેલા ફોર્મ છે એ પ્રમાણે જ એ આખા ચિત્રનું કોમ્પોઝિશન કરતા હોય. આપણે હમણાં જોઈએ આ ચિત્ર પૂરું થઈ ગયું એટલે બહાર એનું ખૂબ જાડી બોર્ડર બાંધીને અંદર પીળા રંગને એટલા માટે લીધો કે એને એ આકાશ આખું બતાવી દીધું, ભૂમિનો પણ પ્રભાવ બતાવ્યો છે અને એ રીતે આખું ચિત્ર એને પૂર્ણ કર્યું છે. પુષ્પક વિમાનને એને દર્શાવવા સાથે એને પક્ષીઓ પણ મૂક્યા છે કે જે માત્ર આમ પેલી નાવ જેવું ન લાગે, એ ઉડે પણ છે. એ વિભાવના સાથે એને જોડ્યું છે. આ ચિત્ર દ્વારા મારે સર એ સમજવું છે, આ જે વાનર બંધુઓ મહાબલી વાલી અને સુગ્રીવ વચ્ચેનું દ્વંદ્વ યુદ્ધ, બે ભાઈઓ વચ્ચેના મહાબલી બંને એમની વચ્ચેનું યુદ્ધ અને શ્રી રામ દ્વારા વાલીનો વધ, આ એ પ્રસંગ છે કે જેમાં રામ અને સુગ્રીવ મિત્ર બને. મહાન કવિ વાલ્મીકીએ કહ્યું કે એક માણસ જ્યારે રાક્ષસના અને સર્વોચ્ચ રાક્ષસની સાથે યુદ્ધે ચડવાનો છે ત્યારે એ પર્યાવરણનો ઉપયોગ કરશે, એ પ્રાણી જાતનો પશુઓનો ઉપયોગ કરશે. એમાંથી આપણને સુગ્રીવનું આખું એક પાત્ર, એનું એક આખું સામ્રાજ્ય અને એના મહાબલી વાનરો મળે છે. અને તે બે ભાઈઓ વચ્ચેની this is such a beautifully dramatically paced, એટલું સુંદર રીતે કરાયું છે કે બે ભાઈઓ વચ્ચે ઝઘડો હોય અને બે જણાની વચ્ચેના ઝઘડામાં રાજા રામ એને એકને મદદ કરે ને રાજા બનાવે, ત્યાર પછી એની આખી સેના મદદ કરે. બાકી 3 જણાને વનવાસ હતો 14 વર્ષનો અને 3 જણાએ માઇટી એમ્પાયરની સામે લડવાનું હતું. આજે એનો જે સાહિત્યિક રીતે જે રીતે મુકાયું છે તે પણ અદ્ભુત છે. રોમણીભાઈ, અહીં જે ચિત્ર અત્યારે સ્ક્રીન પર છે તે એક મંદિરની મંદિરના ઘુમટ પર બન્યું છે. હવે આ ઘુમટ પર જે ચિત્રો બનાવતા હોય છે તે કેવી રીતે એની પ્રક્રિયા છે? ઘુમટ આમ તો અઘરામાં અઘરું કામ તો ઘુમટની ઉપરનું કરવું ખૂબ અઘરું હોય છે, છતવાળું. કારણ કે એમાં નીચેથી ઘણીવાર ઊંધા સૂઈને પણ, એટલે કે દિવાલ સામે ઉપરની ઉપર નજર રાખીને સીધા સૂઈને પણ કામ કરવું પડતું હોય છે અને એ ખૂબ કઠિન હોય છે. કારણ કે આ કઠિન એ રીતે કે એ ચિત્રના પ્રપોઝલ, ચિત્રની અંદર આવેલી ગતિ, ચિત્રના જે પણ જે ભાવ છે એ રજૂ કરવામાં ક્યાંય કમાંગર ઊણો નથી ઉતરતો, પરંતુ એ કામ કરવા માટે ખૂબ સખત મહેનત માંગી લે છે. કારણ કે ઊંધા સૂઈને પણ જે કામ કરવું છતની ઉપર એ વધારે કઠિન હોય છે અને એમાં પણ કમાંગરો પોતાની રીતે ખૂબ સફળ થતા હોય છે. આ ચિત્ર જે છે એ એક ઘુમટનું ચિત્ર છે ને એમાં આખી રામાયણનો પ્રસંગનો એક પાર્ટ છે. વાહ! વનરાજ સુગ્રીવ અને મહાબલી વાલી વચ્ચેનું દ્વંદ્વ. સર, આ જે ગતિ, એ લોકોના જે શસ્ત્ર અસ્ત્રોનો ઉપયોગ અને બેકગ્રાઉન્ડમાં મુકાયેલી વસ્તુઓ, એનાથી ચિત્ર કેવી રીતે ઉપસે છે? બિલકુલ આપણે જોઈ શકીએ છીએ. હમણાં આપણે જે ચિત્ર જોયું એનો જ આ એક નાનો ભાગ છે. આપણને ખ્યાલ આવે છે જી કે વાનર અને સુગ્રીવ મહાબલી વચ્ચે જે યુદ્ધ થાય છે એમાં જે ખડકનો કે બાણનો કે જે ઉપયોગ થાય છે એ પણ એને છૂટા મૂકીને પણ એને ભયંકર યુદ્ધ થાય છે એવું દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. અને કેટલાકના અદ્ભુત રીતે આ રીતે એને બોર્ડરની અંદર એક વ્યવસ્થિત સ્વરૂપે કમ્પોઝિશન અપાય છે. શ્રીરામનો દરબાર આ મહારાષ્ટ્રના નવા રજવાડાવાઈ વિસ્તારનું ચિત્ર છે. મેં આપને કહ્યું તે પ્રમાણે પશ્ચિમ ભારતના 4 રાજ્યોમાં પ્રદીપભાઈ ઝવેરીએ કામ કર્યું છે, મુખ્યત્વે મહારાષ્ટ્ર, અને સૌથી વધારે ચિત્રો કચ્છના છે, ગુજરાતના છે, ત્યારબાદ રાજસ્થાનના છે, ત્યારબાદ મધ્યપ્રદેશના અને મહારાષ્ટ્રના છે. આ પુસ્તકમાં છે. જરાક આ પુસ્તકની કારીગરી જુઓ. આ છે સીતા સ્વયંવર, સતારાનો આ ચિત્ર છે. સર, અને પ્લીઝ એક્સપ્લેન કરો. આખું કોઈ આપણે ત્યાં વાસુદેવ કાકાના ચિત્રો જોઈએ તો બિલકુલ વાસુદેવ કાકાના ચિત્ર. આ વાસુદેવ કાકાની જે શૈલી હતી એને ક્યાંક બંધ બેસતી શૈલી છે. કાકા પણ ખૂબ ફરતા હતા અને પોતે સ્કેચબુક સાથે રાખતા હતા અને એવા ભીંચિત્રો જ્યાં મળ્યા છે. કાકાએ ભીંચિત્રો ઉપર ઘણા બધા લેખો પણ કર્યા છે અને ગુજરાત મિત્રમાં જે તે સમયે ખૂબ આવ્યા છે. આપ તો બધા વડીલ છો, ઉંમરવાળા છો, એટલે કદાચ તમે ગુજરાત મિત્રની પૂર્તિઓમાં વાસુદેવ કાકાના ડ્રોઈંગ જોયા હશે તો તમને ચોક્કસ ખ્યાલ આવશે કે એ જ પરિપાટીનું કામ કાકા કરતા હતા. અને વર્ષો સુધી કાકાએ કારણ કે કાકા તો સ્વયં ભારતીય કલાને સમર્પિત રહીને કામ કરનારા સાધક હતા અને એ શૈલીની સાથે ક્યાંક બંધ બેસતું એવું દેખાય છે. અહીંયા
કે ઉપરથી લઈને નીચેથી લઈને આજુબાજુમાં આપણને આમ એટલું મોહક લાગે, એટલું ભવ્ય લાગે. કારણ કે જે સીતાજીની બેઠક છે, રામની આ બાજુની બેઠક છે, આ બાજુ જે બતાવ્યું છે, બધા જે દ્વારપાળો છે, અલગ અલગ ભૂમિકામાં સરસ રીતે કમ્પોઝિશન છે. બહુ ઓછી જગ્યામાં વધારે બતાવવાનો પ્રયત્ન જનક રાજાની સામે સન્મુખ બેસીને જે આખો જે પ્રસંગ લીધો છે, ખૂબ જ ભવ્ય અને દિવ્ય છે. દોસ્તો, આ એક એન્શિયન્ટ આર્ટ છે. આ કલાની વિભાવનાની શરૂઆતનો સમય છે, આપણા કરતા સદીઓ પાછળનો છે. આ જ દ્રશ્ય અત્યારે જે રામાયણની શ્રેણી ચાલી રહ્યું છે તેમાં આજકાલમાં આપણી સમક્ષ એ આવી રહ્યું છે, કારણ કે સીતા સ્વયંવર સુધી એની વાર્તા અત્યારે પ્રોગ્રેસ થઈ છે. જરા આ ચિત્ર તરફ નજર કરો અને આ શ્રી રામ અને લક્ષ્મણનું રાવણની સેના સાથેનું યુદ્ધ છે. પ્લીઝ એક્સપ્લેન સર, એના કલર્સ, એના કોમ્બિનેશન્સ, બેકગ્રાઉન્ડને સાથે પ્લીઝ શેર કરો. જો આ વાનર જ છે, પણ વાનરને કેવી સરસ રીતે એક આમ પોતાનો એક વાહન હોય એ રીતે જ એને ઉપયોગ કર્યો છે કે રામ પણ એના પર છે, લક્ષ્મણ પણ એની પાછળ છે, એની સાથે છે, અને બધા જ વાનરો યુદ્ધ માટે આમ કેવી ગતિથી આમ જેને એટેક કરવા જતા હોય એ પ્રકારની આખી એક સેનાનું દ્રશ્ય કમાગરે સરસ રીતે ઊભું કર્યું છે. પાછળનો રંગ જે લાલ છે એ ભયનું સૂચક છે, ભયસ્થાન બતાવ્યું છે, કારણ કે જે છે હિંસક છે, એટલે લાલ રંગને પણ એને એવી જ રીતે પ્રેઝન્ટ કર્યો છે કે એ માત્ર રંગના માધ્યમથી આ આખી યુદ્ધ છે એ ભયંકર છે એવું બતાવવાનું રહે. સર, આ ચિત્ર લગભગ કેટલું જૂનું છે? લગભગ આ બધા જે મોટા ભાગના ચિત્રો એવું કહે છે પ્રદીપભાઈ કે 250 થી 300 વર્ષ જૂના. 250 થી 300 વર્ષ પહેલાના આ કલર આટલા સ્પાર્કલિંગ અત્યારે કેવી રીતે? બિલકુલ, કારણ કે આ બધા જ રંગો છે એ કુદરતી રંગો છે. કોઈ રંગો છે એ પાંદડાઓમાંથી કર્યા છે, કોઈ ઝાડની સાલોમાંથી કર્યા છે, કોઈ જગ્યાએ ગેરું વપરાયો છે તો ગેરુમાં રાસાયણિક પ્રક્રિયા નહીં, ઓરિજિનલ ગેરું જે માટી મળે એને. અને મોટાભાગે પ્રતિભાઈને સાથે ચર્ચામાં આ વાત થતી હતી કે આ લોકો લીલું સ્તર રાખીને ઉપર રંગ રોગાન કરતા હતા, એટલે જ્યારે એનું પડ સુકાય એની સાથે સાથે રંગ સુકાય એટલે એનું આયુષ્ય અનેક ગણું વધી જતું. વાહ! પણ આ આટલા વર્ષો સુધી આ ટકી રહે છે બિલકુલ, અને એન્વાયરમેન્ટની અસર. બિલકુલ. આજે પણ આપણે અજંતા ઇલોરાના ગુફા ચિત્રો જોવા જઈએ ત્યારે આપણને એ ચિત્રો જોતા એવું જ લાગે કે ગઈકાલે જ આ ચિત્રો કર્યા હશે. આ એક અદ્ભુત છે અને માની નહીં શકાય. ધીસ ઇઝ સિમ્પલી અમેઝિંગ. આ એક ચિત્ર છે રામ અને લક્ષ્મણની સેનાના યુદ્ધનો. આ એક અલગ કોન્સેપ્ટ છે. સર, આ કોન્સેપ્ટને પેલા પ્રીવિયસ કોન્સેપ્ટ સાથે અમને સમજાવો. આની અંદર જે બતાવ્યું છે એ આખી સેનાને બતાવી છે સરસ રીતે. એમાં જે આવતા અવરોધો છે, આજે હનુમાનજી છે કે ઉપર જે પથ્થર ફેંકે છે, બરાબર, અને જે ભગવાનને સમુદ્ર પાર કરવામાં જે પણ કંઈ નડ્યું છે એના પ્રતીકોના માધ્યમથી એમને બતાવવાનો આમાં પ્રયત્ન કર્યો છે. ખૂબ સરસ. અને એવી નાનકડી જીવન. અચ્છા, આ એક આખું વચ્ચે જ એક મોટું ચિત્ર બને છે, તેને આપણે કેવી રીતે પ્રેરિત કરી કર્યું છે? એ જે આજે વચ્ચેનું જે ચિત્ર બતાવ્યું છે ને, જે જ્યારે હનુમાનજીને જે લંકામાં જતી વખતે જે પ્રશ્ન નડ્યા છે એના પ્રતીકો પણ અંદર વચ્ચે એને મૂકીને બતાવવાનો પ્રયત્ન. જી. This is simply amazing. ઋષિઓ દ્વારા કરવામાં આવેલો પુત્ર કામેષ્ટી યજ્ઞ. મિત્રો, અહીંથી શરૂ થાય છે રામાયણ. અને પુત્ર કામેષ્ટી યજ્ઞ થયો અને તેમાં વિષ્ણુજીને કહેવામાં આવ્યું અને વિષ્ણુજીએ કહ્યું કે હું અવતાર લઈશ અને હું અવતાર લઈને જે અમંગળ છે તેનો નાશ કરવાના માટે હું આવીશ અને રાક્ષસોનો હું દેવતાઓને બચાવવાના માટે અને શુભના માટે. તો આ અહીંથી એની શરૂઆત થાય છે. સર, એની 3 પાર્ટની અંદર છે. 3 પાર્ટ લીધા છે. એમાં 13 દરબારગઢનું આ કચ્છનું ચિત્ર છે, અને આ પણ દિવાલ ઉપર એક લાંબા પટ્ટાના ફોર્મની અંદર આખું ચિત્ર થયું. પણ દુઃખની બાબત એ છે કે આ ચિત્ર આજે ત્યાં મૂળ સ્વરૂપે રહ્યું નથી, કારણ કે ભૂકંપ આવ્યા પછી રિનોવેટ કરવામાં અહીંયા અત્યારે સિમેન્ટના અને વ્હાઇટ વોશના સ્તર લાગી ગયા છે. ઓહો. અચ્છા, એ પણ આપ સમજાવો કે ભૂકંપ પ્રકારની ઘટના થાય અને જે ક્ષતિગ્રસ્ત થાય તે ચિત્રોને ફરીથી એના મૂળ સ્વરૂપમાં લાવવા માટેની આપણે ત્યાં વિધા છે. મેં છેલ્લે ઓલરેડી આના માટેની ચર્ચા મેં બહુ ગંભીર રીતે કરી હતી, અને પ્રદીપભાઈએ મને એવું કીધેલું
કે જ્યારે આપણે ભારત પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે સિંધમાં જે કમાંગરો વસતા હતા એ બધા જ પાકિસ્તાન ચાલ્યા ગયા અને મોટાભાગના કમાંગરો કરાચીની અંદર વસવાટ કરતા હતા. હજી એમના કુટુંબો થોડા ઘણા છે કચ્છની અંદર. હજી એ લોકો ક્યારેક ક્યારેક આવે છે, પણ હવે વિઝાના અને ઘણા બધા પ્રશ્નો એમને પણ નડે છે આવન જાવન માટે. પણ જે ચોથી પેઢીએ અત્યારે જે કામ કરી રહ્યા છે, ગુલામભાઈ કરીને, એના પિતાજી ખૂબ સારા કમાન્ડર હતા. ગુલામભાઈ પણ કામ કરે છે અને એનો દીકરો પણ હવે કામ કરે છે. અને ચોથી પેઢી એટલે કે 150 વર્ષથી આ આખી પેઢી કમાન્ડર તરીકે કામ કરતી રહી છે. એમને એકવાર ભારત સરકારની સામે કચ્છના ભૂકંપ થયા પછી પણ એક લાગણી મૂકી હતી કે આ નષ્ટ થયેલા ચિત્રોને પુનર્જીવિત કરવા માટે જો ભારત સરકાર અમને મંજૂરી આપશે તો અમારી પેઢીમાં જેટલા પણ કમાન્ડરો અત્યારે વસે છે એ બધા અમે આવીને 1 વર્ષ 2 વર્ષ માટે કામ કરવા માટે તૈયાર છીએ. પણ ત્યાં એ લોકોને કોઈ પ્રકારની સફળતા મળી નથી, કારણ કે ઘણા બધા પ્રશ્નો બીજા પણ હશે, એમ આપણે ન પડીએ. પરંતુ જો કદાચ એ અનુમતિ મળી હોત તો ફરી પાછા આ ચિત્રો આપણને આપણી સામે જોવા મળે. વાહ, ક્યાં વાત. વધુ એક છત અને મંદિરના ચિત્ર. ભગવાન વિષ્ણુના વિવિધ અવતારો, અહીં દશાવતાર છે. અંબેશ્વર મંદિર, નર્મદા જિલ્લો, આપણે બિલકુલ નજીકનો આપણો પડોશી જિલ્લાનું આ ચિત્ર છે. સીતા સ્વયંવરમાં રાવણ શિવ ધનુષ ઉઠાવવાનો નિષ્ફળ પ્રયાસ કરે છે. હું જે શ્રેણીના રેફરન્સ કરું છું તે શ્રેણીમાં આજકાલમાં જ આ દ્રશ્ય આપણી આંખ સમક્ષ આવવાનું છે. અત્યારની જે રામાયણ શ્રેણી છે તે પહેલી રામાયણની શ્રેણી આપ સૌને યાદ હશે કે જ્યારે સવારે 9 વાગે એ દૂરદર્શન પર આવવાની હોય રામાનંદ સાગરને, ત્યારે આખો દેશ એક સાથે સ્થગિત થઈને ટેલિવિઝન પર બેસતો હતો. એવા દ્રશ્યો પણ બનતા હતા કે રેલવે પ્લેટફોર્મ પર ટ્રેનને ઊભી રાખીને લોકો ટેલિવિઝન જોઈને સીટોને પૂરી થાય ત્યાર પછી ટ્રેન આગળ જતી હતી. ટ્રેનના એન્જિન ડ્રાઈવરોને એટલો રસ પડતો હતો. આવું પ્રકારનું નોંધાયું છે. આ દેશમાં સૌથી વધારે સફળ શ્રેણીઓની જ્યારે પણ વાત થશે કે સૌથી વધારે પ્રભાવશાળી શ્રેણીઓની વાત થશે ત્યારે રામાનંદ સાગરના રામાયણને હંમેશા યાદ કરાશે. પણ ટેકનોલોજી બદલાય છે, અમારા નાટકની પ્રસ્તુતિ બદલાય છે. હું અત્યારની જે શ્રેણી છે તેને જોઈ રહ્યો છું ત્યારે સંવાદો જે પેલામાં લખાયેલા હતા અને અત્યારના લખાયેલા હતા, લોકોની સાથેનું કમ્યુનિકેશનની ટેકનિક બદલાય છે. સર, આવું ચિત્રકામમાં થાય છે? બિલકુલ. સમયાંતરે આજે મોડર્ન યુગના નામે જે પણ પરિવર્તિત થયું છે એમાં ખાસ કરીને જે પશ્ચિમનો વાયરો જે વાયો છે અને જેને કહેવાય ને કે નબળું પહેલાં ગ્રહણ થતું હોય છે અને એના લીધે ભારતીય કલાના મૂળ તત્વોને ક્યાંય અસર પહોંચી છે. પરંતુ હજી જે મૂળ સાધકો છે એ હજી એ મૂળને પકડીને પણ આજે પણ ખૂબ જ આદર સાથે કામ કરે છે. રમણીભાઈ, અમે ચિત્ર પ્રદર્શન જોવા માટે જઈએ છીએ ત્યારે મોટા ભાગના એવા ચિત્ર જોઈએ છે કે નથી સમજાતા. બિલકુલ, ક્યારેક નથી, એને પણ નથી સમજાતા જે કરે છે એને પણ. પરંતુ શું છે કે મોડર્ન આર્ટના નામે આજે જે ચાલી રહ્યું છે એ એનું એક ટોળું છે. એના માટે કદાચ ચર્ચા કરી તો આપણે 2 કલાક બીજા બેસવા પડે. પણ આ આખી એક પદ્ધતિ, પરંતુ જે મૂળ છે આપણું, મૂળ જેની સાથે આપણી શ્રદ્ધા જોડાયેલી છે, આપણું ગૌરવ જોડાયેલું છે, એ વાતને કોઈ પણ ચિત્રકારની કલાને ક્યારેય કોઈ દૂર કરી જ ન શકે. હંમેશા જ્યારે રવિન્દ્રનાથ ટાગોર ગુરુદેવને જ્યારે નંદલાલ બોઝે પૂછ્યું કે પશ્ચિમનો વાયરો જે વાયો છે ને એના લીધે હવે ભારતીય કલાના તત્વો ક્યાંક નાશ પામશે, ત્યારે ગુરુદેવ ટાગોરે બહુ આદરપૂર્વક કીધેલું કે એની ચિંતા બહુ કરવાની જરૂર નથી. જ્યાં તમને મોડર્ન આર્ટનું ચિત્ર દેખાય ત્યાં તમારું કરેલું ચિત્ર બાજુમાં મૂકી દેજો એટલે પેલું આપોઆપ નીચે ઉતરી જશે. વાહ વાહ, આ કેટલું કારણ કે એ આપણું ગૌરવ છે, આપણે એની સાથે જોડાયેલા છીએ. એટલે એને સ્વીકારીને આપણે એનાથી ડરી જવાની કે થાકી જવાની કે હારી જવાની જરૂર નથી. ભારતીય છે, ભારતીય કલાના મૂળ તત્વો છે, એ તો અકબંધ જ છે. અને આજે પણ આપણી શ્રદ્ધા જો એની સાથે જોડાયેલી હોય તો એનું કારણ જ એ છે કે એ આપણું છે. સર, એક ચિત્રકાર તરીકે અમને દુનિયાની શૈલીઓની સરખામણીમાં આપણા આ જે ચિત્ર અત્યારે આપણી નજર સમક્ષ છે, જે ભારતનું ગૌરવ છે એવું આપણે કહી શકીએ, એને આપ કેવી રીતે બોલવો છો? ખાસ કરીને અત્યારે તમે એકવાર કોઈ પણ મોડર્ન આર્ટ નહીં પણ જે વિશ્વના ચિત્રકારો છે જેને શ્રેષ્ઠ આપણે કહીએ છીએ
દાખલા તરીકે લિયોનાર્ડો વિન્સી છે, રફાએલ છે. આ ચિત્રો એ પણ વાસ્તવદર્શી ચિત્રો છે. તમે જોજો જી, તમે કોઈ પણ વિદેશના મ્યુઝિયમમાં જશો અને ચિત્રો જોશો તો તમને એ પાત્ર નિરૂપણ છે બહુ વાસ્તવિકતાની નજીક છે. આ અમુક જ એવા લોકો છે કે જે એનાથી દૂર રહીને કંઈક મોડર્નના રૂપમાં કંઈક નવું કરવા માંગે છે. બાકી આજે પણ ત્યાંના શિલ્પો, ત્યાંના ચિત્રો એ તમને મૂળ વાસ્તવિક સ્વરૂપમાં જ જોવા મળશે. So, એ આપણે જે નજીક છે. બિલકુલ બિલકુલ. આજે પણ એ ચિત્રકારો પણ લિયોનાર્ડો વિન્સીનું મોનાલિસા એ આપણને કયો ભાવ દર્શાવે છે? બરાબર. અંદર નિરૂપાતા 8 થી 10 ભાવો તમે ગુસ્સામાં હોય તો ગુસ્સામાં એના હાસ્ય તમે જોઈ શકો, મોનાલિસા. એની લાવણ્યતા તમે જોઈ શકો. આજે પણ વિશ્વનું શ્રેષ્ઠ ચિત્ર હોય તો એ મોનાલિસા છે. એની પાછળ આજે પણ લોકો મ્યુઝિયમમાં પીસર જોવા માટે કેમ જાય છે? કારણ કે સાહેબ એની સાથે મૂળ તત્વ જોડાયેલું છે, અને એ જે મૂળ તત્વ છે એ મૂળ તો આપણું જ છે, અને એના લીધે આપણો ભાવ અને એનો લગાવ એની સાથે આપણે રહેવાનો છે. એ કહો કે આપણું સાહિત્ય, જેમ કે આ બે મહાકાવ્યો, આપણા ધર્મ અને આપણી શ્રદ્ધા અને કલાઓ, આ ત્રણેયનો એકબીજાની સાથેનો સંબંધ કેવો રહ્યો છે? બિલકુલ ઓતપ્રોત છે, કારણ કે આપણા મહાકાવ્યો આધારિત જ ચિત્રો બન્યા છે. એટલે સાહિત્ય અને ચિત્ર બંને ઓતપ્રોત છે, એક બંનેની સાથે છે. આજે ઘણા બધા ઇલિસ્ટ્રેશનો બને છે, એ ચિત્રોના આધારે કદાચ સંવાદો લખાય છે, અને સંવાદોના આધારે ઘણા બધા ચિત્રો બને છે. એટલે બંને એકબીજાના પૂરક જ છે, એને તમે જુદા ન પાડી શકો. વાહ. થોડાક વધુ ચિત્ર જોઈએ. શ્રી રામ ધનુષ ઉચકીને તેના ટુકડા કરે છે. આપણે આ પ્રસંગ પણ આજકાલમાં જ શ્રેણીમાં જોવાના છે. સીતા શ્રી રામના વરમાળા પહેરાવવા માટે આગળ આવે છે. દિવ્ય અપ્સરાઓ આ દેવી યુગલ પર પુષ્પ વર્ષા કરે છે. તેરાનું છે, કચ્છના તેરાનું. સર પ્લીઝ એક્સપ્લેન. જો આપણને તરત આમ ખ્યાલ આવશે કે ઉપરથી દેવ દેવતાઓ પુષ્પ વર્ષા કરે છે, નીચે આ બાજુ છે સીતાજી રામને વરમાળા પહેરાવવા માટે આવે છે. કેટલું સરસ એક ભાવવાહી, જે તે સમયે કદાચ આ 150-200 વર્ષ જૂનું ચિત્ર હશે. આજે તો આ ચિત્ર આપણને ઘણું બધું નષ્ટ થયેલું દેખાય છે, પરંતુ એ સમયે જ્યારે બન્યું છે ત્યારે આ ચિત્રની કેટલી મોટી ભવ્યતા છે એ આપણને અત્યારે પણ ખ્યાલ આવે છે. વાહ. સર, હવેનું આ જે ચિત્ર છે, તમે તમારી વાતમાં એવું કહ્યું કે આપણી જે મહાકાવ્યમાં આવતી આડ કથાઓ છે કે જે પ્રસંગો છે, તે પ્રસંગોમાં કેવટનો પ્રસંગ અદ્ભુત છે. બિલકુલ. અને એના આપણે અનેક ભજનોની અંદર પણ વારંવાર સાંભળ્યો છે કે તમે તો નદી પાર કરાવો ને બદલે મારો ભાવ પાર કરાવે, તો એવી જે કેવટની લાગણી છે તેને આને આ ચિત્રને પ્લીઝ એક્સપ્લેન કરો. આ બિબર કચ્છની અંદર આ આખું ભી ચિત્ર છે. એમાં નાવિક છે એ રામ, લક્ષ્મણ અને સીતાજીને નૈયા પાર કરાવે છે. આપણે બહુ જાણીતી વાત છે, જે સમરસતાની વાત છે કે નાવિક પોતે એવું માને છે કે ભગવાન બ્રહ્મ છે અને કદાચ નાવ મારી નારી બની જાય, બરાબર? એટલે જે પાર ઉતારવાની વાત છે, આધ્યાત્મિકની વાત, જી, એ સરસ રીતે આમાં પણ એ જ રીતે રજૂ કરી છે કે ભગવાનને પહેલા પગ ધોઈને પોતાના નાવની અંદર પ્રવેશ આપે છે અને પછી જ નૈયા પાર કરાવે છે. અને દુલાભાઈએ કાગે તો ખૂબ સરસ આ વાતને એક પોતાના કાવ્યમય રીતે પણ રજૂ કરી છે કે નાવ મારી નારી બની જાય. એટલે હમણાં જે વાત કરી કે સાહિત્ય અને ચિત્ર એ આપણા બંને હાથ અને પગ છે, કારણ કે એના વગર ક્યારેય આ શક્ય બને નહીં. વાહ વાહ. અને એટલું સરસ જે તે સમયે થયેલું ચિત્ર પણ આપણને આજે પણ એટલો જ ભાવ ઊભો કરી શકે છે. શ્રી રામ, સીતા અને લક્ષ્મણ વનમાં ભગવાન દત્તાત્રેયને પ્રણામ કરે છે. હવે અહીં જે વિભાવનાઓ છે, જે કોન્સેપ્ટ ઓફ ગોડ છે કે રામ આવા હોય, પણ અહીં દત્તાત્રેયજી પણ છે. એને આ જે કોન્સેપ્ટ ઓફ ગોડ જે છે, તમે કહ્યું તેમ શિલ્પકલા સુધી જતા પહેલા ચિત્રકલામાંથી જે પસાર થવી પડે, અને એનાથી, કારણ કે આપણે અલ્ટિમેટલી આપણી સંસ્કૃતિ મૂર્તિ પૂજકોની સંસ્કૃતિ રહી છે, અને આ ચિત્રોનું એને લીધે જ આપણને વધારે ગૌરવ છે, અને એના લીધે આપણે આટલી એ પણ લાગણી પણ છે. બધું એક પ્રસંગ એવો કે જેમાં ભરપૂર નાટક છે અને એને અદ્ભુત રીતે નાટકીય રીતે રજૂ કરાયું છે. લક્ષ્મણ શૂર્પણખાનું નાક કાપી નાખે છે. તેરા કચ્છનું આ ચિત્ર છે, ગુજરાતનું. પ્લીઝ એક્સપ્લેન સર. આપણે બધાને ખ્યાલ છે કે રામાયણમાં શૂર્પણખાનું નાક કાપીને એને અપમાનિત કરે છે, અને પછી જે ઘટના બને છે આખી,
કેટલું સરસ રીતે એને શૂર્પણખાને એટલી બધી મોટી બતાવી છે અને એની સામે લક્ષ્મણના પાત્રને ખૂબ નાનું બતાવ્યું છે, પણ છતાં એને જે રીતે આખું એક કમ્પોઝિશનના ફોર્મમાં આમ લઈને એના પર આમ નાનું સ્વરૂપ લઈને પણ જે મોટી વ્યક્તિને મહાન કરવાનો જે આખો જે પ્રસંગ લીધો છે એ ચિત્રકારે પોતાની કલ્પના દ્રષ્ટિથી ખૂબ આમ વિવેકવંતું બનાવ્યું છે. બહુ સરસ. શૂર્પણખાએ સૌથી પહેલા પ્રપોઝ કરેલું કે રાજા રામને સાથે હું લગ્ન કરું, પછી એમણે ના પાડી એટલે લક્ષ્મણને કહ્યું, અને ત્યાર પછી એનું અપમાન અને નાક કાપી નાખવું જે આબરૂનું પ્રતીક આખા સમાજમાં બની ગયું, અને ત્યાર પછી એણે જઈને પોતાના ભાઈ રાવણને કહ્યું, એટલે એમણે કહ્યું તે પ્રમાણે આ એક એવી ચિંગારી છે કે એવા તર્કો છે કે જે અલ્ટિમેટલી રિઝલ્ટેડ ઇન્ટુ અ બિગ વોર, એટલે આ એની એક શરૂઆત છે. તેવી જ રીતે પક્ષીઓને પાત્ર રૂપે મૂક્યા. આપણે ઘાયલ થયેલા પક્ષીના જટાયુ, મને યાદ આવે છે સિદ્ધાંશુ યશસ્ચંદ્રએ જટાયુ એક અદ્ભુત મોટું કાવ્ય પણ એના પર ઘટ કાવ્ય પણ કર્યું છે. સર આને સમજાવો. આ મૂળ તો જટાયુનો જ પ્રસંગ છે કે જ્યારે સીતાને લઈને રાવણ જાય છે ત્યારે જટાયુ એનો પ્રતિકાર કરે છે અને એ જે ઘાયલ થાય છે અને જે એ ઘાયલ સ્થિતિમાં જે પડ્યા છે અને રામ લક્ષ્મણ ત્યાંથી પસાર થાય છે એ પ્રસંગને એને અલગ અલગ 2 થી 3 પક્ષીઓના માધ્યમથી ક્યાંક એના પીછડા બતાવી દીધા છે, તૂટેલા છે, ક્યાંક ઘાયલ બતાવ્યું છે, એટલે કલાકારે પોતાની કલ્પના શક્તિથી આખા પ્રસંગને આખો નિરૂપ્યો છે અને એમાં ચોક્કસપણે ભાવ આવે છે. સર હવેનો જે મુદ્દો છે તે પણ કે આજે એના જે પ્રમાણ છે, તમે સરસ રીતે એ વાત સમજાવી તમારી વાતમાં. સુગ્રીવને મળવા માટે મહાબલી હનુમાન ભગવાન શ્રી રામ અને લક્ષ્મણને પોતાના ખભા પર ઉચકીને લઈ જાય છે. આ પણ કચ્છનો તેરાનો જ પ્રસંગ છે. હવે અમને એ સમજાવો કે રામ વોઝ હેવિંગ ધેટ પાવર કે પોતાને સૂક્ષ્મ પણ બનાવી શકતા હતા અને એ પોતાને વિરાટ પણ બનાવી શકતા હતા. આ કદાચ આપણી પેઢીને ઘરે ઉતરતા વાર લાગે છે, પણ આપણા પછીની પેઢીને બહુ મુશ્કેલી નથી થતી, કારણ કે એ લોકો અત્યારે જે વિડીયો ગેમ્સ રમે છે કે એ લોકો જે વેસ્ટર્ન સાહિત્યના પરિચયમાં છે એમાં એની પાસે પાવર હોય અને પાવરથી થતી ચર્ચાઓ, વાર્તાઓ, એની શ્રેણીઓ અને કોમ્પ્યુટર ગેમ્સ કે જે ફિલ્મો કરતાં પણ મોટો ઉદ્યોગ છે, એટલે એ લોકોને આ પાવરવાળી વાતમાં કોઈ જ તકલીફ થતી નથી. સર આ કેવી રીતે બુદ્ધિની વાતોથી કેવી રીતે? અને આ બહુ સરસ વાત છે કે ચિત્રકારો ક્યારેય ભગવાનના સ્વરૂપમાં ક્યારેય ચિત્રામણ કરતા નથી, એને માનવ તરીકે જ બોલવે છે. આજે રામ અને લક્ષ્મણ છે તો એને વ્યક્તિ તરીકે જ લીધા છે, એને ભગવાન તરીકે એટલા માટે નથી લીધા, જો ભગવાન હોત તો એને કંઈ ખભા પર બેસવાની જરૂર ન પડી હોય, બરાબર. પણ એનો એક એટલે એમ કે ભગવાનને પણ એવું બતાવ્યું છે કે એને પણ માનવ જાત સાથે જોડાયેલું રહેવું ગમે છે, એનો પણ એને આશરો લેવો. બહુ સરસ. એ રીતે જ એને આ ચિત્રની અંદર બતાવવાનો એક પ્રમાણિક પ્રયત્ન કર્યો છે. પરફેક્ટ. દોસ્તો હવે આપ સૌનું ધ્યાન દોરવા માંગુ છું કે આવનારા ગુરુ શુક્ર શનિ દરમિયાનમાં અમે નર્મદ સાહિત્ય સભા દ્વારા રામાયણ અને સાહિત્ય રિલેટેડ જે કરીએ છીએ એમાં એક પ્રેઝન્ટેશન સરની સાથે આ પણ અમે ત્યાં કરનાર છીએ, પણ એમાં ડૉક્ટર વિજય પંડ્યા અમદાવાદથી આવવાના છે. અને પંડ્યા સાહેબે રામાયણ અને વાલ્મીકી રામાયણના મૂળ ગુજરાતી ટ્રાન્સલેશન્સ કર્યા છે. મોરારી બાપુ વગેરે સહિતના એમના રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાના સન્માનો મળ્યા છે. તેઓ આ વિષય પર વાત કરવાના છે, જે રમણીભાઈ અત્યારે કહી હતી કે વાલ્મીકીએ ચિતરેલા રાજા રામ જે મહાકાવ્ય રામાયણમાં આવે છે તે દેવ હતા કે માણસ, અને એમના ઉપર એમનું એક સુંદર પ્રવચન થવાનું છે. આપ સૌને વિનંતી છે એમટીબી કોલેજમાં એ 3 દિવસ માટે અમે સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી અમે 6 વિષયો ઉપર વાત કરવાના છે. અત્યારે આપણે જે સર સાથે વાત કરીએ છીએ પણ એનો એક ભાગ બનવાનો છે, પણ એ સિવાયના 5 એ અત્યારે એવી દીકરીઓ છે કે જે શિક્ષિકા રૂપે સીતા પર પીએચડી કરી રહ્યા છે. એવા પ્રોફેસર્સ છે વડોદરાના કે જેઓ હનુમાનજી પર એમનું પીએચડીનું પ્રેઝન્ટેશન કરીને પીએચડી મેળવી ચૂક્યા છે. અને એક બેન જે પ્રોફેસર તરીકે અમદાવાદથી આવવાના છે, તેઓ માત્ર ગુજરાતમાં રામાયણના કેટલા બધા પ્રકારો છે અને અલગ અલગ કથાઓની સાથેથી રામાયણ. તો રામાયણ એ માત્ર એક મહાકાવ્ય નથી, એક કોન્સેપ્ટ છે, વિચાર તરીકે, અને આપણી સંસ્કૃતિમાં કેટલો ઊંડો ઉતરી ગયો છે. આજના દિવ્ય ભાસ્કરમાં એના વિશે, એના સમયના વિશેની ચર્ચા થઈ છે. આપ સૌને ખાસ વિનંતી છે, અત્યારે રામ પર્વ છે અને આખો દેશ રામમય છે, ત્યારે રામાયણને અને આપણા મહાકાવ્યને સમજવાનો આ શ્રેષ્ઠ કાળ છે. સર આપણે આખી પ્રવૃત્તિને કેવી રીતે જુઓ છો રામલલ્લાનો અભિષેકથી? ના, બિલકુલ 500 વર્ષ પછી
જ્યાં આપણી સૌની શ્રદ્ધા હતી એ આજે નિર્ણય ભૂમિકામાં આપણી સામે હોય ત્યારે ખરેખર એક ભારતવાસી તરીકે આપણે સૌનું ગૌરવ એની સાથે જોડાયેલું હોય અને એના માટે જ અત્યારે કદાચ એ જે ઓરા ઊભો થયો છે સમગ્ર રાષ્ટ્રનો કે અને આમ તો આપણે બધા નસીબદાર છીએ કે આપણી હાજરીમાં આ ઘટના બની છે. વાહ નસીબદાર છીએ. કદાચ આવનારી પેઢીને એવું કહેવું પડશે કે આ 100 વર્ષ પહેલા કે 200 વર્ષ પહેલા આ પ્રતિષ્ઠા થઈ હતી. આપણે તો કહી શકીએ કે અમારી હાજરીમાં અમે હતા ને આ પ્રતિષ્ઠા થઈ છે. એટલે આપણે બધા જ નસીબદાર છીએ, ગૌરવવંતા છીએ અને દિવ્ય ભારત અને ભવ્ય ભારતની જે વાત છે એ આજે આપણી નજર સમક્ષ ફળીભૂત થતી હોય એવું આપણને સમજાવી. સર મારા ઘણા બધા એન્જિનિયર્સ છે. મને આ એન્જિનિયરિંગનો કોન્સેપ્ટ સમજાવવા અશોક વાટિકાને બતાવવાને માટે એમણે જે બેકગ્રાઉન્ડ બિલ્ડઅપ કર્યું છે ચિત્રકારે અને કેટલીય ઇમારતો એમાં મહેલ વગેરે જે રીતે મુકાય છે એ કોન્સેપ્ટ ક્યાંથી આવતા હશે ચિત્રકારો પાસે? બસ એને બહુ જ ઓછી જગ્યાની અંદર આખી શ્રીલંકાને બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે જે અશોક વાટિકા છે એની પાછળ જે લંકા છે આખી સોનાની એના રાજમહેલો છે એને બતાવવાનો એક આર્કિટેક્ટ વ્યૂ છે આખો અને એ સરસ રીતે એને મૂક્યો છે કે જે અશોક વાટિકાની અંદર વૃક્ષની નીચે સીતામાં બેઠા છે તે હનુમાનજી પગે લાગીને એને મળે છે. એક બાજુ એ જ હનુમાનજીને ફરી પાછો ઉપર બતાવ્યું છે. એટલે આખું જ એક ચિત્રની સાથે બે ત્રણ વાતોને વળીને એક ચિત્રકારે પોતાનો ભાવ રજૂ કર્યો છે. આપણે જોઈ રહ્યા છે તે અશોક વાટિકા અને ખાસ કરીને રાજા રામની વીંટી લઈને આવ્યા હતા અને સીતા માતાને ભરોસો અપાવવા માંગતા હતા કે હું એનો દૂધ છૂટે છે અને ત્યાર પછીની જે પળ આવે છે તે પળ છે લંકા દહનની. સર આ ચિત્રને પ્લીઝ એક્સપ્લેન કરો. બસ આમાં પણ એ જ બતાવ્યું છે કે જે હનુમાનજી જ્યારે જતા જતા લંકા દહન કરે છે પૂછડું જો એમાં સરસ પાછળ બાંધીને એમાં પણ સળગાવ્યું એક બાજુ બતાવે છે, આ બાજુ પણ અલગ રીતે અને જે આખું લંકાનું નાનું દ્રશ્ય છે એની અંદરથી લાલ કલરથી બ્રશના લીસોટા મારીને એક સળગી રહ્યું છે અથવા તો ક્રોધિત અવસ્થામાં આખું વાતાવરણ ઊભું થયું છે એ બતાવવાનું સરસ રીતે પ્રયોગ. ખૂબ સરસ, ખૂબ સરસ. આ એક એવું ચિત્ર છે કે રાવણના મૃત્યુનું ચિત્ર છે. તમે જો આમાં પ્રસંગ રાવણના મૃત્યુનો છે અને રાવણનો જે એટલે આ જે કમ્પોઝ છે એને સમજાવો મને માટે ખૂબ આ મેઘબરડો બંગલો જે છે હા એના વિશે પણ અમે વાત કરો. આ મેઘબરડો બંગલો અંજારની અંદર જે આવેલો છે એની અંદર આજે પણ થોડું સમારકામ કરીને હમણાં નવું સર્જન કર્યું છે. એમાં ચિત્રો ક્યાંક બચ્યા છે એને સાચવવાનો પુરાતત્વ ખાતા દ્વારા ખૂબ સારો પ્રયત્ન થયો છે. આમાં તમે બે ભાવ જોશો. એક નીચે જે બાણ મારીને રાવણને મૃત્યુશૈયા પર પાડી દીધો છે અને એક બાજુ જે રામ જે લડવા માટે આવે છે રાવણ પોતાના રથની અંદર બેસીને એ પણ એક આખું દ્રશ્ય બતાવ્યું છે. એટલે બે પેનલ આ કલાકારે ઊભી કરી છે એક સાથે. નીચેની પેનલમાં એને જે બાણ મારીને એને મૃત્યુશૈયા પર મૂકી દીધો એ છે અને પેલામાં રાવણ છે એ પોતે સજ્જ થઈને રામની સામે લડવા આવે છે એ આખી વાત મૂકી છે. ખૂબ સરસ. અને આ છે શ્રી રામ રાવણનું યુદ્ધ. આ ગલના રાજસ્થાનનું ચિત્ર છે. સર આમાં ગતિ છે, બિલકુલ અદ્ભુત રીતે ગતિને એમણે રજૂ કરી છે અને સીતાની અગ્નિ પરીક્ષા. સર અને પ્લીઝ એક્સપ્લેન કરો. ખૂબ સરસ રીતે બન્યું છે. આ ચિત્રની અંદર જ્યારે સીતાની અગ્નિ પરીક્ષાની વાત આવે છે ત્યારે સીતાજી પોતે અગ્નિમાંથી પસાર થાય છે ત્યારે એનું આખું એક દ્રશ્ય બતાવ્યું છે. પણ તમે જોઈ શકો છો કે એ અગ્નિ પરીક્ષામાંથી સફળ રીતે માતા બહાર આવે એના માટે પણ આ બાજુ પૂજા અર્ચન કરતા પાત્રો મૂકીને પણ એને એ એક સંધ્યારો આપ્યો છે અને એના માટે પણ એની પ્રાર્થના છે કે માં તું ખૂબ ઝડપથી આ અગ્નિમાંથી પસાર થઈને સફળ રીતે બહાર આવે. કેટલો ઉમદા ભાવ જે અદ્ભુત છે કે ચિત્રકારે એ વાત જ આખીને મૂકી છે કે આ અગ્નિ પરીક્ષામાંથી માતા સારી રીતે બહાર અપેક્ષિત છે. બિલકુલ. અને આ વિમાનને આપણે સમજાવો. આ પુષ્પક વિમાનમાં જ્યારે રામ સીતા અને લક્ષ્મણ સાથે અયોધ્યા જે પરત ફરી રહ્યા છે ત્યારે ઉપર અનેક ધજાઓ મૂકી છે. તમે જોઈ શકશો. સર મને એ ધજાઓના જે રીતે ફરકે છે એની દિશાઓ બસ એની ચારેય દિશાઓમાં ધજાઓ ફરકી છે એટલે કે રામનો વિજય થયો છે સીતાને પરત લાવવા માટે અને ખૂબ પુષ્પક વિમાનમાં બેસીને જે પરત ફરી રહ્યા છે ત્યારે એને ધજાના માધ્યમથી પોતાનો વિજય દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. ખૂબ સરસ.
અને આ ડિઝાઇન જે છે દેટ ઇઝ ઓફ એ ટેરેસ. રાજા દશરથની અગાસી છે કે જેની અંદર રાજા રામને નાના બાળક રૂપે ચાંદ જોઈતો હતો અને એ ચંદ્ર એમને થાળીમાં બતાવાયો હતા. એક અત્યંત રમણીય અને આના ઉપર કેટલા બધા ગીતો, કેટલી બધી કવિતાઓ છે. લતા મંગેશકર યાદ આવે છે આપણને, ઠુમક ચલત રામચંદ્ર. અને તે એટલે આ બાલકાંડની આ વાત છે સર. આ ચિત્રને એટલે ખાસ આમાં તમે ખાસ ચિત્રમાં જોશો તો ખ્યાલ આવશે કે મોઝેક ટાઇલ્સ બતાવવાનો આ મોઝેક ટાઇલ્સ છે મારા મનમાં. એ આધુનિકતા પ્રવેશી છે ચિત્રકારમાં. જી ત્યારે આ વસ્તુ હશે કે કેમ એ આપણને આપણી કલ્પનાની બહારની વસ્તુ છે, પણ કમાંગરે જ્યારે આ એક પરસાળ બતાવી છે તો એમાં સરસ મજાના બંગલાની અંદર, રેવેશની અંદર આમ દિવાલની નીચે જે આખી મોઝેક ટાઇલ્સ મૂકીને રામને પોતાના પેલા પાત્રની અંદર ચાંદો દેખાય છે એવું સરસ મજાનું નિરૂપણ કર્યું છે. એ અદ્ભુત છે, એ પોતાની કલ્પના છે આખી. ખરેખર અદ્ભુત કલ્પના છે. શ્રી રામ દ્વારા સતી અહલ્યાનો ઉદ્ધાર, આપણે જેની વાત કરી હતી, અને એ હજી છેલ્લા 2 દિવસ દરમિયાનમાં જ આવી ગયેલા એપિસોડમાં ખૂબ સરસ રીતે અત્યારે એ પ્રોજેક્ટ પર થયું છે. સર આ ચિત્ર એનો કમ્પોઝિશન બસ આ અહલ્યાનો ઉદ્ધાર છે કે જ્યારે રામ, લક્ષ્મણ અને એના ગુરુદેવ સાથે પસાર થાય છે ત્યારે ત્યાંથી અહલ્યાનો ઉદ્ધાર કરે છે. એ ચિત્રને આ કચ્છનું ચિત્ર છે, ગુજરાતનું જ છે. અને એની પાછળનો પણ જે આખો એને અરણ્ય, એ જંગલ ઊભું કર્યું છે, એ પણ ભાવ અભિયોગ એને રજૂ કરવામાં સફળ થયું છે ચિત્રકાર. તો સર રમણીકભાઈની મંજૂરી હશે તો આ પ્રેઝન્ટેશનને આપણા ગ્રુપ દ્વારા મિત્રો સુધી આપણે પહોંચાડીશું, કારણ કે પ્રદીપભાઈનો અને રમણીકભાઈનો આપણા ઉપર ખરેખર ઉપકાર રહ્યો છે. ચિત્રને આટલું સરસ રીતે હવે તમારા આના પબ્લિકેશનના સંદર્ભની સ્ટોરી પણ અમને ટૂંકમાં કહો છો કે આ કેવી રીતે પુસ્તક સ્વરૂપે બહાર આવ્યું અને ધીસ ઇઝ અ વેરી કોસ્ટલી અફેર. તમે કેવી રીતે મેનેજ કરો છો એ પણ શીખવાડો. ખાસ કરીને તમે એને વેચવા માટે તૈયાર નથી. ના, બિલકુલ નહીં. માત્ર ડોક્યુમેન્ટેશન થાય છે અને દુનિયાભરમાં એનો સ્વીકાર થાય છે. બિલકુલ. ખાસ તો હું એ કહેવા જઈ રહ્યો છું કે એક ચિત્રકાર તરીકે મને જે મારા જીવનમાં પડેલી અગવડો, મને જે પડેલી મુશ્કેલીઓ, એ બીજાને ન પડે એટલા માટે છેલ્લા 17 વર્ષથી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાના ભાગરૂપે એક નાનકડો મારો પ્રયત્ન છે. મેં કર્યું એ તો મારી અજ્ઞાનતા છે. હું એવું ક્યાંય સાબિત થવા દેવા નથી માંગતો કે આ મેં બધું કર્યું છે. કોઈ ઈશ્વરે સાક્ષી બનાવીને આ કામ મારા હાથે કરાવ્યું છે. ઘણા બધા મને એમ કહે કે તમે આટલું સુંદર મજાનું પુસ્તક કરો તો આની કિંમત 700-800 રૂપિયા તમારે રાખવી જોઈએ. ત્યારે હું બહુ આદરપૂર્વક કહું છું કે મારે આ રામાયણનું જે ચિત્ર તૈયાર થયું એની કિંમત મારે માત્ર 800 રૂપિયા જ કરી નાખવી. મારે 800 રૂપિયામાં વેચી નાખવાનું છે. આ ભારતીય કલા સંસ્કૃતિની ક્યારેય કિંમત થઈ શકે એમ જ ક્યાં વાત છે. એ તો મૂલ્યવાન છે અને એ તો હર ઘર જવી જોઈએ. આજે 1000 સાધકો સુધી કોઈ પણ પ્રકારના વળતરની અપેક્ષા રાખ્યા વગર 48 જેટલા મેં પુસ્તકો મોકલ્યા. એની ફળશ્રુતિના ભાગરૂપે આજે ખૂબ સારા પરિણામો અમને મળ્યા છે. અનેક દીકરા દીકરીઓ આજે યુપીએસસી, જીપીએસસી કે ગૌણ સેવા પસંદગીની અંદર આ પુસ્તકોનો સંદર્ભ ગ્રંથો તરીકે ઉપયોગ કરે. ક્યાં વાત. ધેટ્સ ક્રેડિટ ભાઈ. અનેક દીકરા દીકરીઓ પીએચડીના શોધપત્ર માટે આ સંદર્ભ ગ્રંથો તરીકે ઉપયોગ કરે છે. મારી આદિવાસી ગામડાની દીકરી મને ફોન કરીને કે સાહેબ મારી પાસે પૈસા નથી, તમે પુસ્તક મને મોકલી શકશો? ત્યારે હું એને બહુ આદરપૂર્વક કહું છું બેટા તારા માટે જ છે, હું તને કાલે જ મળી જાય એવો પ્રયત્ન કરું છું. અને એ મોકલ્યા પછી જે પીએચડી ડોક્ટરેટ થયેલી દીકરી મારી નજર સામે ઊભી રહી ત્યારે મને ખૂબ આનંદ થયો. વાહ વાહ. કારણ કે અનેક લોકોના જીવનમાં ઉપયોગી બનવું જોઈએ. આ વ્યાપારીકરણ નથી અને એને વેચવું પણ નથી. આપણે તો વેચવાની ભૂમિકામાં છે અને વહેંચાવું જોઈએ. એટલે આ પુસ્તકની સ્લાઇડ છે, કદાચ કોઈને જોઈએ તો આપજો. શક્ય હશે તો પીડીએફના ફોર્મમાં આખું પુસ્તક હું તમને આપીશ, આપણા ગ્રુપની અંદર આપજો. બહુ વહેંચાવું છે. આનો કોઈ કોપીરાઇટ છે જ નહીં. હું ક્યાંય લખતો નથી કે ભાઈ તમારે સર્વ હક સ્વાધીનને મંજૂરી લેવી, છાપતા પહેલા પૂછવું. કોઈને ક્યાંય પૂછવાની જરૂર નથી. જેટલું વહેંચાય એટલું વહેંચો. વાહ વાહ. કોઈ અને આ અમૂલ્ય છે. તમે સાચા અર્થમાં કહો છો. મેં આ પુસ્તકના બીજા પાને મૂલ્યની સામે અમૂલ્ય લખ્યું છે. બિલકુલ. અને એકમાં ને 48 પુસ્તકો. એમના તમામ 48 પુસ્તકોમાં શરૂઆતનો એમનો જે પ્રાસ્તાવિક પ્રકાશક તરીકેનો લેખ આવે તેનું શીર્ષક હોય છે આ તો હજી શરૂઆત છે. 48 પુસ્તક પછી પણ રમણીકભાઈ હજી તો શરૂઆત કરી છે. આપણે ઉમ્મીદ કરીએ કે
કાયમ માટે ગુમાવી દીધા. અગર પ્રદીપજી આ ભેગા ન કર્યા હોત, અગર આ પુસ્તક સ્વરૂપે આપણી પાસે રહેતે નહીં, સર જે કામ કરે છે તે 100, 200, 500 વર્ષ પછી યાદ કરાવવાનું છે કે આવું કામ ભારતમાં થતું હતું, આવું કામ ગુજરાતી ભાષામાં થતું હતું, આવા પુસ્તકો આપણે ત્યાં બનતા હતા. એ પોતે અને આધુનિક ટેકનોલોજી. સર મને તમારી ટેકનોલોજી વિશે સમજાવો. તમે એક પ્રિન્ટર તરીકે આ કામ કેવી રીતે કરો છો? ને બિલકુલ કોઈ પણ કામ જ્યારે કરીએ અને નરેશભાઈ ગમતું કામ કરીએ ને ત્યારે એમાં સમય શક્તિ એનો હિસાબથી આવતો જ નથી. ઇન્વોલ્વમેન્ટ એ અગત્યનો ભાગ હોય છે. વાહ. જેટલા તમે એની અંદર ઓતપ્રોત થાવ એટલું સારું પરિણામ કોઈ પણ ક્ષેત્રમાં આપણને મળવાનું છે. હું એવું વિચારું છું, ઘણા મને પ્રશ્નો કરે કે આટલા મોંઘા પેપર, આટલું મોંઘું પ્રિન્ટિંગ, આટલો મોટો ખર્ચો તમે કરો, આની કિંમત શું? ત્યારે હું એમને કહું કે તમે જો આને પુસ્તક ગણતા હોય તો તમારા માટે કોઈ કિંમત નથી. બરાબર. કારણ કે તમારા નજરમાં આ પુસ્તક જ છે અને તમને એમાં પહેલી કિંમત દેખાય છે. તમે આમાં કિંમત નથી રાખતા. એટલે પહેલા તો તમે આ પુસ્તકની કિંમત નક્કી કરો છો. એવું નથી. આ આપણો કલા વારસો છે. આજે નહીં, 25 વર્ષ પછી, 50 વર્ષ પછી નવી પેઢી એને આ જ્યારે વાત સમજાશે અને એનો જ્યારે આ ઉપયોગ કરતા થશે ને ત્યારે આનું મૂલ્ય થશે. તદ્દન સાચી વાત છે. ભવિષ્ય. કે લેડી સાહેબે મને બહુ આદરપૂર્વક કીધું, બેટા આ કામ તારું જે છે ને એ અત્યારનું છે નહીં, આ બધું 50 વર્ષ પછીનું છે. તદ્દન સાચું. કારણ કે બધાને નવી પેઢીને અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી નવી વાત સ્વીકારવી જ નથી, નવી વાતને સમજવી જ નથી. એનું મહાત્મા અને મહત્વ સમજાવવા માટે ઘણું બધું આપણે કરવું પડે છે. ત્યારે એ તરફ એની દ્રષ્ટિ જાય છે. માત્ર દ્રષ્ટિ જાય છે, એને સ્વીકાર્યું તો નથી જ. પણ જ્યારે એ સ્વીકારશે, જ્યારે એ સમજશે, ત્યારે એનું મૂલ્ય અનેક ગણું વધી જશે. વાહ. આપણે આપણા વારસામાં આપણી પેઢીને આ બધું આપીને જવાનું છે. નબળું વાપરવાથી કદાચ એ 2-5 વર્ષે નષ્ટ થઈ જાય, 25 કે 50 વર્ષે પણ અકબંધ રહે એવું કરીએ તો આપણે જવું જ પડશે. અને એના ભાગરૂપે જ આ આટલું કામ મજબૂત રીતે થાય છે. અને મિત્રો આ માત્ર ચિત્રકાર, આજે આપણે જે પુસ્તકની વાત કરીએ છીએ એમાં ચિત્રો છે, ભીમચિત્રો છે માટે એમણે કચ્છ વિભાગની અંદર નષ્ટ થઈ ગયેલી વાવ પર જે કામ કર્યું છે, આવું એક પુસ્તક છે. સેલાર નામનો શબ્દ મેં પહેલી વખત સેલો. અને એ જ રીતે આપણી વિસરાતી જતી વિરાસતોમાં જે એમણે ઇમારતો ગુજરાતની બનાવી છે. આ એવા જ વિષયો છે કે જે વિષયો ઉપર કોઈ પ્રકાશક કામ કરતું નથી. અને આ એટલી બધી મોંઘી ટેકનોલોજી છે કે આ ટેકનોલોજી વાળા પુસ્તક એમણે કહ્યું તેમ એનું મૂલ્ય રાખવા જઈએ તો એ માત્ર અમુક જ લોકો પૂરતું સીમિત થઈ જાય અને પેલી આદિવાસી દીકરી સુધી તો ક્યારેય નહીં પહોંચી શકે, બિલકુલ નહીં પહોંચી શકે. એટલે દોસ્તો, જીવનની અંદર તમે કેટલું ડોનેટ કરી શકો. આ વ્યક્તિ જે કરે છે તે એમનું જે કલાનું જ્ઞાન છે, એમની જે કુશળતા છે, તે જે રીતે ડોનેટ કરે છે અને આવનારી પેઢીઓના માટે ડોનેટ કરે છે. આપણે એમને વંદન કરીએ. આપનામાંથી કોઈકના એમના માટેના પ્રશ્ન હોય તો એ લઈએ અને આપણે સમાપન તરફ આગળ વધીશું. હું તો નરેશભાઈ એક જ વાત કહું છું, પ્લીઝ સર. અને તમારી સામે એટલા માટે કહું છું કે આપણે સવારે જાગીએ ત્યારે આપણા કપની અંદર જે ચા આવે છે, એ ચાનો આપણે ક્યારે વિચાર કર્યો ખરો કે એક પત્તી આસામના બગીચામાં 3 મહિનાના બાળકને પાછળની ખોઈમાં નાખીને જીવજંતુઓ વચ્ચે ચાલતી આખો દિવસ પત્તી વીણે, એ ભેગી કરે, એ કારખાનામાં જાય, અનેક લોકોના અંદરથી પસાર થયા પછી એ ચાનું પ્રોડક્શન બન્યા પછી એ 500 ગ્રામ કે કિલોના વજનમાં આપણા ઘરે માત્ર ચા આવે છે. એમાં દૂધ ભળે, એમાં ખાંડ ભળે. સવારમાં આપણે જે લિજ્જત લઈએ છીએ ત્યારે આપણે એ નક્કી કરવાની જરૂર છે કે આમાં અનેક લોકોનું પ્રદાન આપણે જીવન સાથે જોડાય. વાહ 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 વાહ. આ તો માત્ર ચા છે. ત્યાર પછી તો શરૂઆત એમાં કેટલું બધું આવે છે. સવારથી સાંજ સુધીમાં આપણે નક્કી કરીએ કે કેટલા લોકોનું પ્રદાન આપણી જીવનમાં છે. તો આ સમાજે જે આપણને આપ્યું છે એને પાછું આપવાનો ક્યારેય આપણે પ્રમાણિક પ્રયત્ન નહીં કરવાનો. બહુ જ સરસ. જો આટલું આપણને સમજાય તો આપણું સાર્થક જીવન છે. બસ. વાહ. My microphone to begin. You can please set the ball rolling by way of having your questions on your appreciation. Really, those are please. Full line થઈ શકતી હોય તો પ્લીઝ કરાવજો. થેન્ક યુ. પેલી તો એવી રીતે રહો કે જે લોકો તમને જોઈ શકે. કેમેરા અને લોકો તમને બંને જોઈ શકે. નરેશભાઈ અંદર
So thank you very much. આ બધું જ્યારે જોઈએ છે ત્યારે એક અનુભૂતિ થતી હોય છે કે આપણો જે વારસો છે એમાં આપણે ગૌરવ કેમ ગુમાવી બેઠા છીએ. વાસ્તવિકતા એ છે કે આપણને એ રીતે જ મોટા કરવામાં આવ્યા છે. આપણને કોઈ દિવસ એવું નથી કીધું કે મારા દીકરાને હું ગામડાની સ્કૂલમાં ભણાવીને ગામડાનું ભણતર આપીશ. આપણે એવું બી નથી કહેતા કે મારા દીકરાને હું એકદમ ભારતીય બનાવીશ. આજે પણ મારો દીકરો ફોરેનની યુનિવર્સિટીમાં ભણે છે એમાં આપણે ગર્વ રહીએ છીએ. અને જો કોઈ સારી યુનિવર્સિટીમાં ના મળે અહીંયા તો ફોરેન મોકલી આપીશ. આપણા દીકરાને કે દીકરીને અહીંયાની કોઈ સારી ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ નહીં મળતો હોય એનું કારણ એ છે કે આપણા દીકરા દીકરીઓએ એટલું કામ નથી કર્યું. એટ ધ સેમ ટાઈમ બીજી એ હકીકત પણ છે કે જે લોકો અહીંયા નિષ્ફળ જાય છે તે બહાર જઈને વધારે સક્સેસફુલ જાય છે. એની પાછળ ઘણા બધા તત્વો કામ કરતા હોય છે. એના સંદર્ભમાં આપણે જ્યારે આ પ્રકારની વસ્તુઓ જોઈએ છીએ ત્યારે આપણે એક સવાલ પૂછવો જોઈએ કે આપણી સંસ્કૃતિ અને આપણે એને ક્યાં સંતાડી દીધી હતી. આપણા પાયાના મૂલ્યો વિસરીને આપણે બહારનું કોઈ વ્યક્તિ આપણે શું છે એ કહે છે અને એ માટે આપણે એનું અનુકરણ કરવું છે એ આપણે બહુ માનપૂર્વક ને ગૌરવથી પ્રદર્શિત કરતા હોઈએ છીએ. આપણે જે આ સંગ્રહ આપણી સમક્ષ મૂક્યો છે એ આ વસ્તુનો પ્રતિકાર કરવા માટેનું એક પહેલું કદમ છે. એટલે જ્યારે પણ એવો એમ કહે છે કે આ તો હજી શરૂઆત જ છે તો એ વાત સાચી છે. કારણ કે દરેક ડગલે અને દરેક દિશામાં આપણે એ પગલાં લેવા જ પડશે. અને જે આમનું જે આ અહીંયા યોગદાન છે એ ખરેખર પ્રશંસનીય છે. થેન્ક યુ. દીપિકાબેન